નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે સુથાર અમિત અને સ્વાગત છે તમારું તમારી YouTube ચેનલ અર્થાત કે સાંવરિયા ક્લાસીસની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આ છે મારો પ્રથમ વિડિયો, પ્રથમ અમારી YouTube ચેનલ ઉપર અને આ મારા YouTube કરિયરની અંદર પહેલી શરૂઆત છે જે હું તમારાથી કરું છું. મિલાદી મિત્રો, હું તમને એક વિનંતી કરું છું કે વિડિયો ઉપર આવ્યો છો અંત સુધી જોજો, કારણ કે આ વિડિયો તમારા ધોરણ 12 સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 1 ઉપર રહેવાનો છે અને આ દાખલો બોર્ડની અંદર આઈએમપી હોય છે. દાખલા આઈએમપી નથી હોતા. આઈએમપી શું છે? સૂત્ર. શું છે? સૂત્ર. આ દાખલાની અંદર સૂત્ર મેઇન ઓફ ધી મેક્સિમમ બે, એક તો ટી બારનો, પછી એક વાય બારનો, બરોબર, પછી બી એ નું અને લાસ્ટમાં વાય કેપ, અર્થાત કે એમ કરીને તમારે ટોટલ 4 સૂત્ર આવે છે. તો આ 4 સૂત્ર તમારે કેવી રીતના ગણતરી કરવી એકદમ સરળ રીતે હું તમને સમજાવીશ. ક્યાંય ટેન્શન લીધા વગર સૌપ્રથમ તમે શિસ્તતાથી અને બરોબર બેસી જાઓ, કારણ કે ઊંઘ્યા રહેવાથી અથવા ઊંઘ્યા જેવી સ્થિતિમાં પડ્યા રહેવાથી આવડે નહીં. દાખલો તો જોતા બધાને આવડે, પણ દાખલો ગણો સાથે સાથે તો પાકું ખબર પડશે. ઓકે, આપણે આપણા દાખલાની શરૂઆત કરીએ. સૌપ્રથમ હું રકમ વાંચી બતાવું તમને. એક રાજ્યમાં જુદા જુદા વર્ષોના મૃત્યુદરની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે. વલણ શોધવા માટે સુરેખ સમીકરણ અન્વયોજન કરો. જ્યારે આપણને કોષ્ટક તો આપેલું જ છે, બસ હવે આગળનો દાખલો ગણવાનો છે. ઓકે, તો હવે અહીંયા સૌપ્રથમ આપણને આ છે y. શું છે વિદ્યાર્થી મિત્રો? y. હવે t શોધવાનો. શું શોધવાનો? t. કંઈ હાર્ડ નથી, એકદમ ઈઝી જ છે. t એટલે 1 2 3 4 5 6 7, બસ 7 લખી દીધું. હવે t અને y નો માત્ર ને માત્ર ગુણાકાર કરવાનો છે. માત્ર ને માત્ર ગુણાકાર. હવે ગુણાકાર થયા પછી તમારે શોધવાનું છે t સ્ક્વેર. શું? t નો વર્ગ. t નો વર્ગ મતલબ કે આનો જે 1 નો વર્ગ 1 થશે, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 3 તારી 9, 4 નો વર્ગ 16, બસ એવી રીતના. ઓકે, અને 7.6 ગુણ્યા 1. આ દાખલો આટલો ડિટેલમાં સમજાવવાનું કારણ માત્ર એક જ છે. મારો પ્રથમ વિડિયો, હું તમને એટલું ડિટેલમાં લઈ જઈશ આ દાખલામાં, પાકું ખબર પડે. હું ચેલેન્જ કરું છું તમને કે તમારામાં જો મારા ગણાયા પછી તમારામાં જો ભૂલી જાવ દાખલો તો રહી વાત. ઓકે, હું એટલું ડીપમાં સમજાવીશ. મારી ચેનલનો પ્રથમ વિડિયો, તમારો સાથ સહકાર આપણી ચેનલને લેવલ વધારશે મારા ખ્યાલથી. પણ પછી તમારી મરજી, સબસ્ક્રાઇબ કરવી ન કરવી, પણ મહેનત તો મારા થકી હું પૂરેપૂરી કરીશ. ઓકે, સો હવે આપણે દાખલો ગણીશું. 7 × 6 એટલે કે 7.6, 6.9 × 2. આની ગણતરી હું તમને કરી બતાવું. 9 દુ 18 વત્તી 1, 6 દુ 12 ને 1 13, અર્થાત કે 13.8. હવે 7 1 8, 7 તારીખ 0.21. હવે આમાં ગણતરી કોઈ કોમ્પ્લિકેટ નથી. ગણતરીમાં કોઈ, હું તમને આના પછી ગણતરી પણ સમજાવીશ કે કેવી રીતે કરી અને ઈઝી કેવી રીતના કરવી, એ પણ હું તમને આરામથી સમજાવી દઈશ. તો હવે 7.3 ગુણ્યા 4, બસ હું તમને અત્યારે કેલ્સીની હેલ્પ દઉં છું એટલે હું તમને કેલ્સીની મદદથી સમજાવું. ગુણ્યા 4. ઓકે, આપણો જવાબ છે 29.2. બે થોડો દેખાયો નથી, વાંકો થઈ ગયો. 7.2 ગુણ્યા 5, જવાબ છે આપણો 36. 6.9 ગુણ્યા 6, 41.4. 6.9 ગુણ્યા 7, 48.3. વિદ્યાર્થી મિત્રો, ગરમી સખત છે, પરંતુ આ ગરમીમાં પણ ભણાવવું એ મારું કામ છે. અને અત્યારે ગરમી ખતરનાક છે, દેખી જો ગરમી ખૂબ છે અત્યારે, બટ કંઈ વાંધો નહીં, આપણે કન્ટિન્યુ કરીએ. હવે મેં તમને સમજાવ્યું જેમ t નો વર્ગ, t સ્ક્વેર, 1 નો 1 1, 2 દુ 4, 3 તારી વર્ગ ગણા, 3 તારી 9, ચોક 16, 5 25, 6 36 અને સીધી 49. હવે માત્ર કંઈ નહીં, હવે શું કરવાનું છે? 1 + 2, સમજો, 1 + 2 + 3 + 4 5 6 7, ટોટલ આવ્યું 28 બરાબર 28. હવે આનો તમારે ટોટલ કરવાનો છે. આનો ટોટલ તમારે થશે આઈ થિંક બરાબર, હું એક ટેક્સ્ટબુકમાં રકમ પરફેક્ટ લખી છે, આપણે જોવી પડશે એક વખત. ઓકે, 7.6, 13.8, 21.3, 29.2, 36, 41.4 અને 48.3.
197.6 કંઈ આવી રકમ છે આપણી, અને આપણો જવાબ 100% સાચો છે, 197.6. ઓકે, હવે t સ્ક્વેરનો પ્લસ કરો, 1 + 4 + 9 + 16 + 25 + 36 + 49. જવાબ છે આપણો 140. ઓકે, કોષ્ટક વાળું કામ પતી ગયું. હવે ખાલી તમારે માહિતી અને આગળની ગણતરી કરવાની છે. બોર્ડની અંદર આ દાખલો લખતા પહેલા કોષ્ટક બનાવ્યા પછી તમારે પ્રોપર અહીંયા હેડિંગ દેવાનું છે કે અહીંયાથી શરૂ થશે ગણતરી. ગણતરી શરૂ કર્યા પછી તમારે સૌપ્રથમ અહીંયા તમે શોધી શકો t બાર બરાબર સિગ્મા, એક મિનિટ, સિગ્મા t છેદમાં n. સિગ્મા t આપણને ખબર છે, સિગ્મા t છે 28. n હવે કેવી રીતના શોધો હું તમને સમજાવું. વર્ષ 2000, 2010, 2011, 10 વર્ષનો ગાળો આપ્યો છે, પરંતુ જોવાનું ખાલી 1, 2, 3, 4, 5, 6 અને 7. તો n બરાબર 7. તો હું અહીંયા લખી દઉં n બરાબર 7. ઓકે, એટલે તમને ભવિષ્યમાં પ્રોબ્લેમ ન રહે આ દાખલા ગણતી વખતે ક્યાંય પણ. ઠીક છે. હવે 28 ભાગ્યા 7 કરો. 28 ભાગ્યા 7 4 એટલે કે સિગ્મા t બરાબર 4. ઓકે, હવે શોધવાનું છે સિગ્મા y. સિગ્મા y બરાબર y બાર શોધવાનું છે. સિગ્મા y બરાબર ભાગ્યા n. હવે સિગ્મા y છે ટોટલ 49.9 ભાગ્યા n તો તમને ખ્યાલ જ છે 7. 49.9 ભાગ્યા 7. આન્સર છે તમારો 7. હવે હું તમને સમજાવું. તમે કહેશો કે અમિતભાઈ આન્સર તો 7.128 જેવો છે. બરોબર, આન્સર તો છે જ, પણ લખવાનો કેવી રીતના? 7.13. હવે કહેશો કેમ? તો કે 7.128. અહીંયા કેટલો છે? 5, 8 છે. શું છે? 8. 5 થી ઉપર જો સંખ્યા હોય તો તેના આગળની સંખ્યા 2 હોય તો 3, 3 હોય તો 4. તમારો દાખલો ખોટો પડશે નહીં. તો આપણે 7.1, 2 અને લાસ્ટમાં શું છે? 8 છે. આગળના 3 ડિજિટ જ લેવાના છે. ઠીક છે. આપણે 8 છે, 8 આગળના 2 ના 3, તો 7.13. તો આ તમારો આન્સર થશે y બાર બરાબર 7.13. ઓકે, હવે b શોધવાનો છે. દેખો વિદ્યાર્થી મિત્રો, દાખલો થોડો કોમ્પ્લિકેટ, થોડી ગણતરી વધારે છે, મિસ્ટેક થઈ શકે છે, પણ જેટલી કાળજી રાખશો તમે દાખલાની અંદર એટલી તમને પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, હવે b શોધીશું. b નું સૂત્ર એકદમ ઈઝી છે. n સિગ્મા x, અહીંયા x નહીં આવે, આપણે ડાયરેક્ટ અહીંયા t વાળો દાખલો જો ત્રીજો ચેપ્ટર હોત તો ત્યાં x આવે, પણ અહીંયા t આવશે. ty માઈનસ સિગ્મા t કૌંસમાં સિગ્મા y ઇન્ટુ n સિગ્મા t નો વર્ગ માઈનસ સિગ્મા t નો હોલ સ્ક્વેર. ઓકે, ખબર પડે, ખ્યાલ આવે છે. ઓકે, હવે આગળ વધીએ. n 7, બસ રકમ જ મૂકવાની. સિગ્મા ty અહીંયા જો, અહીંયા પહોંચે 197.6, 197.6 કમ્પ્લીટ. સિગ્મા t એ આ બાજુ 28. ઓકે, ફટાફટ નહીં, ધીરેથી, પણ ગણતરી સાચી હોવી જોઈએ. હવે y 49.9 કમ્પ્લીટ. હવે n સિગ્મા t નો વર્ગ 140, સિગ્મા t નો હોલ સ્ક્વેર, મતલબ કે સિગ્મા t ને પકડો પહેલો, 28 નો હોલ સ્ક્વેર કરો, 28 નો વર્ગ. ઓકે, હવે ગુણાકાર 193.6 ગુણ્યા 7, ઓકે 1383.2 જવાબ આવે છે. કમ્પ્લીટ. હવે 49.9 ગુણ્યા 28 કરો, 1397.2. ઓકે, હવે નીચે 140 ગુણ્યા 7 કરો, 980, 28 ગુણ્યા 28, 7.84. તમને જો આ દાખલો આવડતો હોય તો તમે મારા કરતા પણ પહેલા ગણી શકો છો, પણ શિક્ષક એટલે અર્થાત કે હું શિક્ષક જેવો તો નહીં, પણ તમારા ભાઈ જેવો છું. મિત્રની જેમ ભણીશું. 12મું હાર્ડ નથી, 12મું ઈઝી છે. આ ચેપ્ટર કોમ્પ્લિકેટેડમાં ગણતરી થોડી છે, પણ દાખલામાં કશું નથી. આ દાખલામાં મને સમજાવો, સરવાળો, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર, આનાથી બહાર કંઈ છે જ નહીં આ દાખલામાં. તો હવે 1383.2 માઇનસ 1397.2, આન્સર છે -14. કેવો છે? -14. ઓકે,
મોટો ભાઈ કોણ છે 1397.2 એની નિશાની માઈનસ 980 માંથી 784 બાદ કરો, આન્સર છે 196. ઓકે, હવે બી અહીંયા તમને મળી જશે 14 પણ કેવા માઈનસ ભાગ્યા 196, આન્સર મળી ગયો -0.07 -0.07. ઓકે, આ છે તમારો બી. બી મળી ગયો. આ તો તમારો સિગ્મા y, આ છે સિગ્મા ટી. સિગ્મા ટી છે 4. ઓકે, હવે આગળ ગણતરી કરીશું. ઓકે, હવે અહીંયા